હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે ધનુને સ્કૂલમાં વડે ભણવાનું ચાલુ થઈ ગયું છે ને, એટલે વળી સ્કૂલે જતા જોર આવી રહ્યું છે ને એકડો કરતા. અને અત્યારે વડે મમ્મી શાનો ખજાનું કાઢ્યું? આ મિક્સર છે. ભંગાર મળવાનું? હા. કોને મૂકી તું બાર? ચેરી બચી ગઈ. હા ધનુ લઈ લે, ધનુ લઈ લે. ચાલ ઉતર દે ધનુ. ચલો ભાઈ, આપણા છે ને ઘણા બધા સબસ્ક્રાઈબરના ફોન આવે છે, બરાબર. કાલે બી એક પાટ કલોલ છે, એક બેનનો ફોન આવ્યો હતો. અકડી તો બેસતી જ નહીં. બધાને ખૂબ આનંદ આવે છે. આપણે વાત કરીએ તો બહુ મજા આવે લોકોને. એમને આપણા ઘરે આવો તો બધું આવો, મોસ્ટ વેલકમ. પણ અત્યારે વળી મુહૂર્ત ચાલી રહ્યા છે. અને આજે કયો વાર મમ્મી? 25 તારીખ છે ને? હા, આજે 25 તારીખ થઈ જાય. એટલે હવે કાલનું વળી 50-50 છે અમદાવાદ જવાનું. કારણ કે કાલે બી થોડો પોલીસનો બંદોબસ્ત હતો, બરાબર. મારા ગીકાટા, કારણ કે મારા ગીકાટા ઓફિસથી જ રથયાત્રા જતી હોય છે. એટલે હજુ તો હાલ તો બંધ નહીં કરે, પણ શોર્ટ ટાઈમમાં ચાલુ થશે. એટલે જોઉં છું કાલનું કીધું શરીર, કાલે કદાચ જવું તો પડશે જ. 27 તારીખે રજા પાડવાની છે, 27 ને 28 અને 29 અને 30 તારીખે બોમ્બે જવાનો પ્રોગ્રામ છે. કારણ કે અત્યારે રેલવેનું રિઝર્વેશન જો કોઈ કરતું હોય ને, જે રેગ્યુલર ટ્રાવેલિંગ કરતું હોય, તો એમનું આધાર કાર્ડ ખાસ અપડેટ કરાવી નાખે, બરાબર. નકર તમારી ટિકિટ બુક નહીં થાય. હું કાલે કરાવવા બેઠો તો પણ મારો પાસપોર્ટનો કંઈ પ્રોબ્લેમ થઈ, એટલે 24 કલાક માટે બ્લોક થયું છે. એટલે હમણાં બપોર જઈને અપડેટ કરી નાખું. શું થયું? તો બંનેની વાતોમાં ત્રીજો ઇન્વોલ્વ ના થાય. બોલો. હાલો હાલે, ચલો 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 ચલો, પાણી બોટલ લઈ લે. રોજ હું આવું ને, જેવો ગાડીનો અવાજ સાંભળે એટલે દોડીને આવો. લાવો પાપા, હું તમારું ટિફિન લઈ લો. લાવો પાપા, તમારી પાણીની બોટલ લઈ લો. બધું કામ કરાવો મારું છોકરું. નમા દીકો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મગ, આના અંદર લસણ, ટામેટાં અને લીલા મરચાં નાખેલા છે. આજે લીલા મરચાં તીખા છે, એટલે સૂકું મરચું આપણે બિલકુલ નહીં નાખીએ. મગનું મીઠું નાખ્યું હશે એટલે સાધારણ આપણે મીઠું નાખીએ. મસાલા કરી દઈએ. ગરમ મસાલો, હિંગ, હળદર, ધાણા જીરું. બે મિનિટ ટામેટા થઈ જાય ત્યાં સુધી રહે. ટામેટા આપણા થઈ ગયા છે. મગ નાખી દઈએ. થોડા ધાણા નાખી દઈએ. ઘડીકમાં મરચાં તીખા આવી જાય, ઘડીકમાં મોર આવી જાય. મરચાંનું કોઈ ઠેકાણું નહીં. આપણે ચાખીને તો લાવવાના નહીં, પણ એક મોરા છે, તીખા છે. જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણને ખબર પડે કે મોરા છે કે તીખા છે. બસ હવે મગ આપણા ઉકાળવા મૂકી દઈએ. આપણા મગ વઘારી દીધા છે. કોમેન્ટમાં ચોક્કસ છે અમારા મગ કેવા લાગે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પાઉંભાજીની સબ્જી બનાવીશું અલગ રીતે, તમારી સાથે રેસીપી શેર કરું. વટાણા બપોર 3 વાગે પલાળ્યા હતા ગરમ પાણીમાં, થોડા ઘણા સરખા થઈ ગયા. તેમાંથી આપણે અડધા વટાણા લઈશું. આનામાં એક બટાકું, એક ટામેટું અને એક નાની ડુંગળી એમ કરીને સુધારી નાખીશું. આના અંદર આપણે નાખીશું થોડાક સૂકા વટાણાને પલાળેલા છે. સાધારણ આપણે મીઠું નાખીશું અને આ બધું સરસ ગળી જાય ને એ ત્યાં સુધી આપણે
6-7 સીટી મારીને સરસ આપણે થઈ કરી નાખીએ. તમારી પાસે લાલ મરચાં પડ્યા હોય તો એને 10 મિનિટ પહેલાં ગરમ પાણીમાં પલાળજો અને આ લસણ સાથે નાખજો. આજે મેં પલાળવાનું ભૂલી ગઈ હતી એટલે લાલ મરચું, લસણ અને મીઠું નાખ્યું છે. આમાં થોડું પાણી નાખી પહેલાં એમને ક્રશ કરી લઈએ, પછી પાણી નાખી એની ચટણી બનાવીએ. લસણની મરચાંની સરસ આપણે ચટણી વાટી લીધી છે. પહેલાં આપણે ગેસ ચાલુ કરીએ અને આને બ્લેન્ડર ફેરવી દીધું છે. એકદમ એક રસ કરી દીધું છે અને ઉપર એક બીટ નાખી દીધું છે. અને આપણે ઢાંકીને મૂકીએ કારણ કે ચોમાસાની સિઝન છે, જે લાઇટ થાય એટલે જીવડા બહુ આવી જાય છે. હવે પહેલાં સરસ તેલ નાખી દે એટલી જેટલું જોઈશે ચટણી. તીખું નહીં થાય, બસ એટલું રહેવા દો, પછી કદાચ તીખી થઈ જાય. અરે લે લસણની ચટણી આપણે પહેલાં નાખી અને અંદર આપણે મસાલા પણ કરી દઈએ. હળદર મીઠું આમાં નાખેલું છે. હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, એ મરચું નહીં નાખવું, ખાલી ગરમ મસાલો. સેજ હિંગ નાખી દે, પાવભાજીનો મસાલો 2 ચમચી જેવું નાખી દે. બસ કારણ કે આ થોડું લસણનું તીખું. હા, મીઠું આમાં નાખેલું છે. સાધારણ પાણી નાખ, મસાલો ભરી ના જાય. છાંટી બસ થવા દે. હળદરના કાંઠા લસણ થોડું ક્રશ નહીં થયું, એ તો થઈ જશે. હવે જે આપણે ગ્રેવી કરી છે એ નાખી દઈએ. હા, પડ્યા ધાણા. દર વખત આપણે શાકભાજીમાંથી પાઉંભાજી કરતા હતા. આજે વટાણા અને બટાકા નાખીને આપણે સરસ પાઉંભાજી અને પરોઠા કરે તો ખાવાની ખૂબ મજા આવે. 2 રોટલી ખવાતી હોય તો 4 રોટલી વધારે ખવાય ને આ સબ્જી મજા આવે. એકવાર તમે પણ ટ્રાય કરજો. અને હવે લાસ્ટમાં આપણે નાખી દઈએ થોડાક ધાણા અને કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પાઉંભાજીની સબ્જી તમને કેવી લાગી. આજે અમે પાઉં નહીં લાવ્યા, પરોઠા જ કરવાના, કારણ કે અમારા ઘરમાં પાઉં ઓછા ભાવે છે બધાને. અને લાસ્ટમાં તમારે નાખવું તો બટર નાખજો, પણ પહેલેથી મેં થોડું વધારે તેલ નાખીને આપણે સરસ પાઉંભાજીની સબ્જી કરી હતી. આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે લાસ્ટમાં આપણે નાખી દઈએ ધાણા. થઈ જાય આપણે પાઉંભાજીની સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો મારી સબ્જી કેવી લાગી. વાવ ધનુ, આટલું મસ્ત ઘર હે બેટા? હે ધનુ, ઓ બાપરે, આ ગાડી બધું કોણ લાવ્યું? હે હા, તું બેટા સ્કૂલે તો જતી નથી એકો કરવા માટે. બોલવાનું નહીં, મૂકવા દેવાનું, કઈ તો કરે. હા, કરવા દેવાનું. હજુ કર. થઈ ગયો બીજો ભાગ બાકી તો. વાવ, કોણ લાવ્યું? કાકા લાયા? શું વાત છે, તારા માટે લાયા? હે,
અને વાવ આ જીસીબી ને થાર આ કોની ભાઈની છે થાર તારી છે હા સરસ વાહ ભણજે ભાઈ તું આમાં હા શું કીધું સર મકાન આવ્યો છે ભાઈ ચલો ભાઈ ના ઘર પર તૂટી ગયું શું બનાવ્યું ચો સરસ હા સુગંધ મસ્ત ના આવે છે મસ્ત ભાજીની સુગંધ આવી રહી છે અને હા વરસ તો વરસાદ મજા આજે અમદાવાદમાં એટલે હાલ મેં અમને ન્યૂઝ સાંભળ્યું હું અમદાવાદ જેવો નીકળ્યો તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો લગભગ અત્યારે મણિનગર ને કાલુપુર બાજુ લગભગ 2.5 ઇંચ વરસાદ વરસ્યો એવા સમાચાર ચાલુ થઈ ગયા છે અને હાલ મહેસાણામાં બી વરસાદ થોડોક હતો મોબાઈલ વરસાદ બંધ થઈ ગયો પણ ચાલુ એવો સારો એવો વરસાદ વરસ્યો છે આજે અને હવે ખોલવાનું વાખવાનું બધું થશે અને ઘર બનાવ્યા કરશે સારો એવો ટાઈમ પાસ મસ્ત થઈ જાય હા હા બનાવ ચલો ભાઈ સરસ મજાની પાવભાજી બનાવી હતી પહેલી વખત આવી ભાજી બની છે મજા આવી આખું પાવભાજી ગ્રેવી કરી નાખી હતી અલગ બનાવી મસ્ત ટેસ્ટ હતો એકચ્યુઅલીમાં શું હતું કે મારે 11 વાગે આસપાસ છે ને ગોટા ખાવાની ઈચ્છા હતી આમાં મેવાડામાં મોટા ચોકડી પાસે છે ને એક ગોટાવાળું આવે છે રાત્રે 11 વાગે ચાલુ કરે છે તારે બધી ગોટાની સિઝન છે ને આમ તો ગોટા ખાવાનું તો સ્પેશિયલ હું ઓસારવા જાઉં છું પણ થોડું લેટ વધારે થઈ જાય એટલે ભાઈ માંડી વડા મેં તો આજે વળી હું રુચિતાન આ લોકો જાગત તો આ લોકો લેતો જ ભજીયા ખાવા ગોટા ખાવા જઈએ બટ પેટ થઈ ગયું છે ફૂલ એટલે આવા ગોટાનો પ્રોગ્રામ કાલે અને કાલે પાછું અમદાવાદ જવાનું જ છે શનિ રવિ રજા પાડીશ શું કર્યું તમારે જવાનું કે તો કર્યું સારી ખાલી મંદિરની સ્થાપના કરવાની છે અને જો પેલા મહારાજને ટાઈમ હશે તો 105 હવન કરવાની શુક્રવારે હવે જવાનું તો અત્યારે ક્યારે મેળ પડે છે એનું કંઈ નક્કી નહીં કેમ હજુ શું બાકી છે હજી નીચે કલરવાળા ના કલર થાય ભાઈ આપણે કોઈ ડેટ નક્કી કરી હોય એટલે આગું પાછું થઈ જ જાય કંઈક ના કંઈક કારીગર આગા પાછા થાય લોચા પડે છે નૈનાબેન લખી રહ્યા છે હું સાચી વાત છે એલાબેન સમોસામાં થોડું સ્પાઇસી ખાવાની મજા આવે મને છે ને ચોમાસું આવે ને એટલે સમોસા ખાવાની વધારે મજા આવે કોરા સમોસા ચટણી અને આ બધી આઈટમો કેવી છે સમોસા છે પછી દારૂવડા છે ગોટા છે એ તમે ભીના થયેલા હોય ને બધું વરસાદ હોય ત્યારે મજા આવે ગાયત્રીબેન લખી રહ્યા છે અત્યારે ભગવાન એમના મોસાળ મામાના ત્યાં રોકાવા ગયા છે અચ્છા આવી ગયા એમને આંખો આવી છે એટલે પાટા બાંધ્યા હું કાલે મેં તો ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા હતા મને ખબર નથી પણ મને કંઈક મિસિંગ લાગ્યું હતું એટલે મેં તમને કીધું ભાઈ આમાં કંઈક મને મિસિંગ લાગી રહ્યું છે મંદિરમાં મંદિર ત્યાં ભગવાન જ ક્યાં હતા એટલે તો કહું છું કે કંઈક મિસિંગ લાગી રહ્યું છે મોસાળમાં ગયા હતા ને મને કંઈક મિસિંગ લાગ્યું મેં તો ભગવાન દેખાતા જ નથી આજે મંદિરમાં આવી ગયો કઈ નહીં આપણે ભાઈ ભગવાનના મંદિરે દર્શન કરીને આવ્યા ચેરી તો કોને ના ભાવે મારી તો ફેવરેટ છે અચ્છા જાગૃતિ બેન એ ચેરી પડી કે પતી કે ઢગલો પડી હજી પડી આટલી બધી લઈ લાવવાનું તો પૂરી લાવવાની જાગૃતિબેન ખાવી તો કે મને કોમેન્ટ કરી નાખજો પાર્સલ કરી નાખે જો આવો મળશે તો અને આવતા પાર્સલ બી સેટિંગ થઈ જશે મેવાના ના આવતા આવતા આપણા ગેટ મસ્ત ચેરી વેણી વેણી ખોડો બોક્સ જાગૃતિબેન લખી રહ્યા છે માસી તમે જશો તો ખરા પણ ધનીબેન રહેવા મુશ્કેલ થશે એ તો બપોરે મને પાય જો બીજા નીચે પેલી તો બરોડા ગયા હતા તો મને ફોન આવ્યો કે પપ્પા દાદાને ઇન્જિન હજુ પૂરું નહીં થયું બધું કેમ શું થયું
તો કોને કીધું કે મમ્માએ કીધું. એટલે રુચિતા એવું કીધું નતું કે બરોડા ગઈ છે, એટલે એવું કીધું કે ભાઈ દવાખાને ગયા છે ઇન્જેક્શન મુકાવવા માટે. એને એટલી ખબર કે આટલો ટાઈમ તો ના લાગે ઇન્જેક્શન. કુમુદબેન લગી રહ્યા છે, પણ અમારે તો તમને વિશાલભાઈને સાથે જોવા છે જ નહીં. મેં તો કીધું કે બધું હોય રોકાવ, અને આ લોકોને વળી નવા ઘરે જવું છે. રહેવા દો, આપણું તો ઘર ઓલવેઝ ખુલ્લું જ હોય. બસ અને આ રમકડા આવ્યા છે એટલે આ 2 દાડા એવા રમ કરવાની છે, એટલે મોજ કરવાની છે. બસ એ જનું. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.